વિદ્યાર્થી મિત્રો, નૂતન વિદ્યાપીઠ મહુવા, જિલ્લો ભાવનગર. રસાયણ વિજ્ઞાનમાં આપણે પૃષ્ઠ રસાયણની ચર્ચા કરી રહ્યા હતા ધોરણ 12માં. આગળ ઉપર ચર્ચા કરીએ મિત્રો, તો છેલ્લે જે આપણે ઉદ્દીપક વિશેની વાત કરી રહ્યા હતા તેમાં આગળ વધીએ તો ઘન ઉદ્દીપક ની ખાસિયત. મિત્રો, અગાઉ ચર્ચા કરી તે મુજબ કોઈ ઘન ઉદ્દીપક હોય અને પ્રક્રિયકો પ્રવાહી કે વાયુ સ્વરૂપ હોય અથવા તો દ્રાવણમાં હોય તો ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ થાય છે. ઉદ્દીપક એ સારો અધિશોષક હોવો જોઈએ. તો ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ થાય, ત્યારબાદ નિપજ પરિણમે અને નિપજનું અપશોષણ થાય, તેની વાત આપણે કરી. હવે ઘન ઉદ્દીપકની જો ખાસિયતની વાત કરીએ મિત્રો, તો સારો ઉદ્દીપક કોને કહી શકાય? તો સારો ઉદ્દીપક હોવા માટેનું લક્ષણ છે કે ઉદ્દીપક તે સારો અધિશોષક હોવો જોઈએ. તેની અધિશોષણ કરવાની સક્રિયતા વધુ હોવી જોઈએ. પેલો મુદ્દો છે તેમાં સક્રિયતા, કે અધિશોષણ સામર્થ્ય સારું હોવું જોઈએ મિત્રો. ઉદ્દીપકની સક્રિયતા છે એ રાસાયણિક અધિશોષણના સામર્થ્ય પર આધાર રાખતી હોય છે. જેટલું અધિશોષણ સામર્થ્ય વધુ તેટલી ઉદ્દીપકની ઉદ્દીપક તરીકેની સક્રિયતા છે તે વધુ કહી શકાય. સામાન્ય રીતે મિત્રો ઉદાહરણ લઈએ તો હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં, કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં હાઇડ્રોજનેશન પ્રક્રિયા આપણે જોઈ હતી મિત્રો, કે કોઈ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે તેનું નિકલ H2 કે પેલેડિયમ H2 વડે હાઇડ્રોજનેશન કરતા આલ્કેન પ્રાપ્ત થતો હતો. તો હાઇડ્રોજનેશન પ્રક્રિયાનું જો ઉદાહરણ લઈએ તો હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં ઉદ્દીપકીય સક્રિયતા સમૂહ 5 થી સમૂહ 11 તરફ જાઓ તો ઉદ્દીપકીય સક્રિયતામાં વધારો થતો જાય. કહેવાનો મતલબ છે મિત્રો કે સમૂહ 5 ના ધાતુ તત્વોથી માંડી અને સમૂહ 11 ના ધાતુ તત્વો, આવર્ત કોષ્ટકને યાદ કરો મિત્રો, સમૂહ 5 ના ધાતુ તત્વોથી માંડી અને સમૂહ 11 ના ધાતુ તત્વો જે બધા જ સંક્રાંતિ શ્રેણીના સભ્યો છે મિત્રો, તો સમૂહ 5 થી માંડી અને સમૂહ 11 સુધીના ધાતુ તત્વોમાં ક્રમશઃ ઉદ્દીપકીય સક્રિયતા વધતી જતી હોય છે. કારણ કે તેમનું રાસાયણિક અધિશોષણ સામર્થ્ય સારું હોય છે મિત્રો. તેથી હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં સમૂહ 5 થી સમૂહ 11 તરફ જતા ઉદ્દીપકીય સક્રિયતા તે વધતી જાય છે. અને મહત્તમ જો સક્રિયતા હોય તો સમૂહ 7 અને સમૂહ 9 ના ધાતુ તત્વો ખૂબ જ ઉદ્દીપકીય સક્રિયતા ધરાવતા હોય છે. એક ઉદાહરણ લઈએ મિત્રો, હાઇડ્રોજનેશનનું આપણે તો ઉદાહરણ લીધું, તદુપરાંત હવે ઉદાહરણ એક અન્ય પણ લઈ શકીએ કે ભાઈ હાઇડ્રોજનનું દહન થવું, ઓક્સિડેશન થવું અને નિપજ સ્વરૂપે પાણીનું બનવું. તો આ પ્રક્રિયામાં પ્લેટિનમ ઉદ્દીપક એ આ પ્રક્રિયાનો વેગ વધારનાર છે. તો ટૂંકમાં મિત્રો ઉદ્દીપકીય સક્રિયતા, કયો ઉદ્દીપક વધુ સક્રિય હોય, સારો ઉદ્દીપક કહી શકાય, તો એનો આધાર માત્ર ને માત્ર અધિશોષણ સામર્થ્ય પર છે. જે ઉદ્દીપકનું અધિશોષણ સામર્થ્ય વધુ હોય તે સારા ઉદ્દીપક તરીકે વર્તે, તે સક્રિય હોય, ઉદ્દીપક તરીકે વધુ સક્રિય હોય. બીજો મુદ્દો છે મિત્રો સિલેક્ટિવિટી, એટલે કે વર્ણાત્મકતા. ખૂબ જ અગત્યનો મુદ્દો છે, બરાબર ધ્યાન આપો. જો મિત્રો અહીં હું અમુક પ્રક્રિયા દર્શાવું છું, કાર્બન મોનોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુનું મિશ્રણ, જેને આપણે જળવાયુ તરીકે ઓળખીએ છીએ, 3H2 પ્લસ CO, કાર્બન મોનોક્સાઇડ અને 1 મોલ કાર્બન મોનોક્સાઇડ, 3 મોલ હાઇડ્રોજન,
નિપજ બને છે મિથેન અને H2O પાણી. આ એક પ્રક્રિયા છે. હવે હું બીજી પ્રક્રિયા લખું છું, કાર્બન મોનોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન, પરંતુ 2 મોલ હાઇડ્રોજન લખું છું. તો નિપજ બને છે મિથેનોલ. એક ત્રીજી પ્રક્રિયા દર્શાવું તો કાર્બન મોનોક્સાઇડ પ્લસ 1 મોલ H2 બને છે મિત્રો ફોર્માલ્ડીહાઇડ, મિથેનોલ. જો મિત્રો આ 3 પ્રક્રિયાને ધ્યાનપૂર્વક જુઓ. ત્રણેય પ્રક્રિયામાં પ્રક્રિયકો સમાન જ છે, કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન વાયુ ત્રણેયમાં. બરોબર. હવે પ્રક્રિયા જોતા કદાચ તમે એવું માનશો કે જો 1 મોલ કાર્બન મોનોક્સાઇડ અને 3 મોલ હાઇડ્રોજનની પ્રક્રિયા થાય તો મિથેન પ્લસ પાણી બને. 1 મોલ કાર્બન મોનોક્સાઇડ અને 2 મોલ હાઇડ્રોજનની પ્રક્રિયા થાય તો મિથેનોલ બને. અને 1 મોલ કાર્બન મોનોક્સાઇડ ને 1 મોલ હાઇડ્રોજનની પ્રક્રિયા થાય તો ફોર્માલ્ડીહાઇડ બને. પરંતુ એવું નથી મિત્રો. હકીકત શું છે એની વાત કરું તો જે આ પહેલી પ્રક્રિયા લખી છે તેમાં નિકલ ઉદ્દીપક છે. જે બીજી પ્રક્રિયા છે તેમાં કોપર અને ઝિંક તથા ક્રોમિયમનો ઓક્સાઇડ ZnOCr2O3 તે ઉદ્દીપક છે. અને ત્રીજી પ્રક્રિયામાં કોપર ઉદ્દીપક છે. મિત્રો એવું નથી કે 1 મોલ કાર્બન મોનોક્સાઇડ અને 1 મોલ હાઇડ્રોજનની પ્રક્રિયા કરો તો ફોર્માલ્ડીહાઇડ બને. 1 મોલ કાર્બન મોનોક્સાઇડ ને 2 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો મિથેનોલ બને, કે 1 મોલ કાર્બન મોનોક્સાઇડ 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો મિથેન બને. મિત્રો એવું નથી. જો હું સ્પષ્ટતાપૂર્વક કહું છું કે નિપજ કઈ મળશે, પ્રક્રિયકો તો એકના એક જ છે, પણ નિપજ કઈ મળશે તેનો આધાર ઉદ્દીપક પર છે. મારો કહેવાનો અર્થ એવો છે મિત્રો કે આ પહેલી પ્રક્રિયામાં જે નિકલ ઉદ્દીપક રાખેલો છે જેમાં નિપજ બને છે મિથેન, એ મિથેન નિપજ એટલે નથી બનતી કે 3 મોલ હાઇડ્રોજન છે. મિથેન નિપજ એટલે મળે છે કારણ કે નિકલ ઉદ્દીપક છે. મારો કહેવાનો અર્થ એવો છે મિત્રો કે પ્રક્રિયકોનું જ આ જ સંઘટન લેવામાં આવે, એટલે કે 1 મોલ કાર્બન મોનોક્સાઇડ અને 3 મોલ હાઇડ્રોજન લેવામાં આવે અને ઉદ્દીપક નિકલની બદલે જો કોપર રાખવામાં આવે ને મિત્રો તો આ નિપજો ન મળે, ફોર્માલ્ડીહાઇડ મળે. તમે કહેશો કે ફોર્માલ્ડીહાઇડ મળે તો 1 મોલ કાર્બન મોનોક્સાઇડ ને 1 મોલ હાઇડ્રોજન પ્રક્રિયા કરે તો બાકીના 2 મોલ હાઇડ્રોજન પડ્યા રહેશે. પરંતુ આ પહેલી પ્રક્રિયામાં જો હું કોપર ઉદ્દીપક લખી નાખું તો મારાથી આ નિપજ ન લખાય, ફોર્માલ્ડીહાઇડ નિપજ લખવી પડે. કારણ કે અહીં નિપજ કઈ મળશે તે કોણ નક્કી કરે છે? તે ઉદ્દીપકો નક્કી કરે છે, પ્રક્રિયકો નક્કી નથી કરતા. કારણ કે પ્રક્રિયકો તો એકના એક છે. અને મિત્રો સ્પષ્ટતાપૂર્વક કહું છું, આ તો તત્વયોગમિતીય ગુણાંકો છે. આ પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે 3, 2 અને 1 વડે અહીં ગુણેલા છે. એવું નથી કે હાઇડ્રોજનની માત્રા પર નિપજ નક્કી થાય છે, એવું બિલકુલ નથી. નિપજ નક્કી થાય છે ઉદ્દીપક પર. ઉદ્દીપક નિપજ નક્કી કરે છે. તમે ટૂંકમાં મિત્રો કાર્બન મોનોક્સાઇડ ને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ તમે ગમે તે પ્રમાણમાં લ્યો, જો કોપર ઉદ્દીપક રાખશો તો ફોર્માલ્ડીહાઇડ જ નિપજ બનશે. જો કોપર અને ઝિંક અને ક્રોમિયમના ઓક્સાઇડ રાખશો તો મિથેનોલ જ નિપજ બનશે. અને જો નિકલ ઉદ્દીપક રાખશો તો મિથેન જ નિપજ બનશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કહેવાનો અર્થ છે મિત્રો કે અહીં એકની એક પ્રક્રિયા પરિસ્થિતિ છે, એકના એક પ્રક્રિયકો છે, છતાંય નિપજ જુદી મળે છે. તે કમાલ ઉદ્દીપકનો છે. એટલે ઉદ્દીપકને સિલેક્ટિવ કીધેલો છે અહીં. શું કામ સિલેક્ટિવ? કારણ કે તમારે કઈ નિપજ જોતી છે તેના આધારે ઉદ્દીપક સિલેક્ટ કરવો પડે છે. આ ઉદ્દીપકની સિલેક્ટિવિટી કહેવાય, ઉદ્દીપકની વર્ણાત્મકતા કહેવાય. કે નિપજ કઈ મળશે તેનો આધાર ઉદ્દીપક પર રહે. તો બીજા શબ્દમાં હું એમ કહી શકું મિત્રો કે પ્રક્રિયા, જો મિત્રો એકના એક પ્રક્રિયકો છે, જુદી જુદી નિપજ મળતી હોય તો જુદા જુદા માર્ગે પ્રક્રિયા થતી હોય, તો પ્રક્રિયાનો આ માર્ગ કોણ પસંદ કરાવે છે? પ્રક્રિયાનો માર્ગ પસંદ કરાવે છે ઉદ્દીપકો. તો આ થઈ ઉદ્દીપકની વર્ણાત્મકતા, સિલેક્ટિવિટી. ત્યારબાદ નો મુદ્દો છે મિત્રો
ઝિયોલાઇટ વડે આકાર વર્ણાત્મક ઉદ્દીપન. મિત્રો, ઝિયોલાઇટ જે એલ્યુમિનોસિલિકેટ છે, પી વિભાગના તત્વ ધોરણ 11 માં જેની આપણે વિગતે ચર્ચા કરી હતી કે ઝિયોલાઇટ જે છે એ એલ્યુમિનોસિલિકેટ છે. તદુપરાંત તેની રચના મધપુડા જેવી છે, તેમાં ષટકોણ આકારના છિદ્રો હતા. મિત્રો, અગાઉ પણ આપણે વાત કરી કે ઉદ્દીપક તે સારો અધિશોષક હોવો જોઈએ. હવે સારો અધિશોષક હોવાનો ગુણ શું છે? તો કે અધિશોષક છિદ્રાળુ હોવો જોઈએ. તો ઝિયોલાઇટમાં મધપુડા જેવી રચના હોય છે, ષટકોણ આકારના છિદ્રો હોય છે. ઝિયોલાઇટ એ સારો છિદ્રાળુ હોવાના કારણે સારો અધિશોષક છે. હવે મિત્રો, એક વાત ખૂબ જ મહત્વની છે કે ઉદ્દીપક જે છે તે સારો અધિશોષક હોવો જોઈએ. અધિશોષકની સપાટી છિદ્રાળુ હોવી જોઈએ. હવે આ છિદ્રોના કદ છે તે મહત્વપૂર્ણ બાબત છે. ઉદ્દીપક સારો અધિશોષક હોવો જોઈએ. કારણ શું? ઉદ્દીપક શું કરશે? તો કે પ્રક્રિયકના અણુઓનું પોતાની સપાટીમાં અધિશોષણ કરશે અને પ્રક્રિયા પરિણમશે અને નિપજનું પાછું અપશોષણ પણ થવું જરૂરી છે. અહીં મિત્રો એક વાત કરું તમને, તો ઉદ્દીપક તે સારો અધિશોષક હોવો જોઈએ, પરંતુ અધિશોષણ પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ કર્યા બાદ પ્રક્રિયા પરિણામે અને નિપજ બને તેનું અપશોષણ થવું પણ જરૂરી છે. તો મહત્વની બાબત છે પ્રક્રિયકના અણુનું કદ અને નિપજના અણુના કદ કેવા હોવા જોઈએ? તો કે કમસે કમ છિદ્રો કરતા તો નાના હોવા જોઈએ. અથવા તો હું એવું કહી શકું કે પ્રક્રિયકના અણુઓના કદ અને નિપજના અણુઓના કદ કરતા છિદ્રો પ્રમાણમાં મોટા હોવા જરૂરી છે. કારણ શું? અધિશોષણ થવા માટે સપાટી છિદ્રાળુ હોવી જોઈએ. હવે છિદ્રો કેવડા હોવા જોઈએ? તો કે પ્રક્રિયકના અણુઓનું જે અધિશોષણ થાય છે તો પ્રક્રિયકના અણુના કદ કરતા છિદ્રો મોટા કદના હોવા જોઈએ. તદુપરાંત પ્રક્રિયકો પ્રક્રિયા કરી નિપજ બનાવે તો નિપજનું અપશોષણ પણ થવું જોઈએ. તો નિપજના અણુ કરતા તે છિદ્રો મોટા હોવા જરૂરી છે. તો આ ઝિયોલાઇટ છે તે છિદ્રાળુ છે, તેમાં મધપુડા જેવી રચના છે અને આ જે છિદ્રો છે તે અધિશોષણ માટે જવાબદાર અને ઉદ્દીપન ક્રિયા માટે પણ જવાબદાર છે. ઝિયોલાઇટમાં એલ્યુમિનિયમ બંધ ઓક્સિજન બંધ સિલિકોન બંધનું માળખું હોય છે અને તેમાં ષટકોણ આકારના છિદ્રો હોય છે. હવે ઝિયોલાઇટનો ઉપયોગ ક્યાં થાય છે મિત્રો? ઝિયોલાઇટને કીધો છે આકાર વર્ણાત્મક ઉદ્દીપન. શા માટે આકાર વર્ણાત્મક ઉદ્દીપન કીધો છે? કારણ કે અહીં ઉદ્દીપનની ઘટના ઝિયોલાઇટ જે ઉદ્દીપન કરશે તેનો આધાર ઝિયોલાઇટમાં રહેલા છિદ્રોના આકાર ઉપર કે કદ ઉપર છે અને તેથી તેને કહેવામાં આવે છે આકાર વર્ણાત્મક ઉદ્દીપન. ઝિયોલાઇટનો ઉપયોગ ઉદ્દીપક તરીકે ક્યાં થાય છે? તો કે પેટ્રો રસાયણમાં હાઇડ્રોકાર્બનના વિભંજન અને સમઘટીકરણમાં. હાઇડ્રોકાર્બનનું વિભંજન અથવા તો હાઇડ્રોકાર્બનનું સમઘટીકરણ. જો મિત્રો, ઝિયોલાઇટ પર યોગ્ય તાપમાને હાઇડ્રોકાર્બન પસાર કરતા તે હાઇડ્રોકાર્બન ઝિયોલાઇટના જે છિદ્રો છે તેમાં શોષણ પામે અને તેનું યોગ્ય તાપમાને વિભંજન થાય. હાઇડ્રોકાર્બનનું વિભંજન થાય તો મિત્રો મોટી કાર્બન શૃંખલા ધરાવતા હાઇડ્રોકાર્બનનું નાની કાર્બન શૃંખલા ધરાવતા હાઇડ્રોકાર્બનમાં પરિવર્તન થાય છે, ટુકડા થાય છે, એટલે એને વિભંજન કહેવાય છે. ધોરણ 11 માં કાર્બનિક રસાયણમાં એ પ્રક્રિયા આવી હતી કે લાંબી કાર્બન શૃંખલા ધરાવતા હાઇડ્રોકાર્બનનું વિભંજન થઈ અને નાની કાર્બન શૃંખલા ધરાવતા હાઇડ્રોકાર્બન મેળવી શકાય છે. તો તેમાં ઝિયોલાઇટ ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. ઝિયોલાઇટ પરથી યોગ્ય તાપમાને હાઇડ્રોકાર્બન પસાર કરતા જે તે તાપમાને ઝિયોલાઇટ છે એની પર હાઇડ્રોકાર્બનનું જે પ્રક્રિયક છે તેનું અધિશોષણ થાય, ત્યારબાદ વિભંજન થઈ અને નિપજોનું અપશોષણ થતું હોય છે.
અને હાઇડ્રોકાર્બનનું સમઘટીકરણ એટલે કે સમઘટકો ઉત્પન્ન થવા, તો હાઇડ્રોકાર્બનના સમઘટીકરણમાં પણ ઝિયોલાઇટનો ઉપયોગ થાય છે. એક અગત્યનો ઝિયોલાઇટ છે ZSM5. આ ZSM5 નો ઉપયોગ આલ્કોહોલનું નિર્જળીકરણ કરી અને પેટ્રોલ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. આલ્કોહોલનું મિત્રો નિર્જળીકરણ થાય તો હાઇડ્રોકાર્બન બને, અને હાઇડ્રોકાર્બન પેટ્રોલ તે હાઇડ્રોકાર્બન જ છે. તો આલ્કોહોલનું નિર્જળીકરણ કરી અને સીધું જ ગેસોલિનમાં રૂપાંતર કરવા માટે વપરાતો ઝિયોલાઇટ એ ZSM5 છે. મિત્રો, અહીં આપણે 3 મુદ્દાની ચર્ચા કરી. પ્રથમ તો ઉદ્દીપકની અગત્યની ખાસિયતમાં પહેલા મુદ્દાની ચર્ચા કરી, ઉદ્દીપકની સક્રિયતા. તેનો બીજો મુદ્દો હતો વર્ણાત્મકતા, અને એક અન્ય મુદ્દાની આપણે જે ચર્ચા કરી એ ઝિયોલાઇટ વડે આકાર વર્ણાત્મક ઉદ્દીપનની ચર્ચા કરી. ટૂંકમાં મિત્રો, આ તમામ વસ્તુમાં એક બાબત કોમન છે અને ખૂબ અગત્યની છે, જેનો ઉલ્લેખ સક્રિયતા મુદ્દામાં છે. તેની જો હું વાત કરું તો ખૂબ અગત્યનો મુદ્દો એવો છે કે જુઓ, ધારો કે આ પ્રક્રિયકો છે A વત્તા B, એમાંથી નિપજો બને છે AB કદાચ. ચલો, હવે કોઈ ચોક્કસ ઉદ્દીપક છે. અગાઉ ચર્ચા કરી તે મુજબ ઉદ્દીપક શું કરશે તો કે તેની સપાટી પર પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ થશે. અધિશોષણ થયા બાદ મધ્યવર્તી સંયોજન બનશે અને પ્રક્રિયકના અણુઓ છે એ પ્રક્રિયા કરી નિપજ બનાવશે અને નિપજનું અપશોષણ થશે. તેની વાત આપણે અગાઉના લેક્ચરમાં પણ કરી. મિત્રો, સક્રિયતાના મુદ્દામાં આપણે જે ચર્ચા કરી કે ઉદ્દીપકની જે સક્રિયતા છે તે મહત્વની બાબત છે. ઉદ્દીપકનું જેટલું અધિશોષણ સામર્થ્ય વધુ તેટલી તેની ઉદ્દીપક તરીકેની સક્રિયતા વધુ. પણ હા મિત્રો, અહીં એક નોંધવા જેવી બાબત એ છે કે ધારો કે આ ઉદ્દીપક છે એ સારો એવો અધિશોષક છે, તે પ્રબળતાથી પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ કરે છે. તો જેટલી પ્રબળતાથી પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ કરે તેટલી એની ઉદ્દીપકીય સક્રિયતા વધારે, તે ચોક્કસ છે. પરંતુ અહીં એક બાબત નોંધવા જેવી છે કે ઉદ્દીપક છે એ પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ કરે, પ્રક્રિયકના અણુઓ સાથે એ બંધ બનાવે, એ એટલું મજબૂતાઈથી પણ અધિશોષણ ન થવું જોઈએ કે પ્રક્રિયકના અન્ય અણુને પોતાની સપાટી પર સ્થાન પણ ન આપે. જો માનો કે એવું થાય કે કોઈ ઉદ્દીપક પ્રક્રિયકના અણુનું અધિશોષણ કરે અને પ્રક્રિયકના અણુઓનું રાસાયણિક અધિશોષણ કરીને મજબૂત એવા રાસાયણિક બંધો બનાવી નાખે, તો શું થાય મિત્રો? તો પછી ઉદ્દીપકના આ જે સક્રિય સ્થાનો છે એ પ્રક્રિયકના અણુઓથી બ્લોક થઈ જાય, અને પ્રક્રિયકના અણુઓ નવા પ્રક્રિયકના અણુઓને જો સ્થાન ના આપે તો પ્રક્રિયા આગળ વધી શકે નહીં. કહેવાનો અર્થ છે મિત્રો, ઉદ્દીપક સારો અધિશોષક હોવો જ જોઈએ, પણ એટલી બધી પણ ઉદ્દીપક છે એ એટલી બધી પ્રબળતાથી પણ અધિશોષણ ન કરવો જોઈએ કે નવા પ્રક્રિયકના અણુને સ્થાન પણ ન આપે. અને જો એવું થશે તો પ્રક્રિયા આગળ વધી શકશે નહીં. મિત્રો, ઇન શોર્ટ હું એવું કહીશ કે ઉદ્દીપક સારો અધિશોષક હોવો જોઈએ, પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ પણ કરવો જોઈએ, અને પ્રક્રિયા થયા બાદ નિપજનું અપશોષણ પણ કરવો જોઈએ. જો આવું નથી થતું તો નવા પ્રક્રિયકના અણુઓને સ્થાન મળશે નહીં. ઘણી વખત તો એવું થાય મિત્રો કે ઉદ્દીપક છે યા કોઈ ચોક્કસ પ્રક્રિયકનું અધિશોષણ કરે, બીજા પ્રક્રિયકનું અધિશોષણ કરે, અને ઉદ્દીપક બંને સાથે રાસાયણિક બંધ બનાવી નાખે તો A અને B વચ્ચે પ્રક્રિયા પણ ન થાય, નિપજ પણ ન બને, તો તે ઉદ્દીપક છે આ પ્રક્રિયાનું ઉદ્દીપન કરી શકે નહીં. ટૂંકમાં ઉદ્દીપક સારો અધિશોષક હોવો જોઈએ, પરંતુ એટલી પ્રબળતાથી પણ અધિશોષણ ન કરવો જોઈએ કે નવા પ્રક્રિયકના અણુઓને સ્થાન પણ ન આપે. તો ઓકે મિત્રો, આ વાત થઈ ઉદ્દીપકની. આગળ ઉપર ચર્ચા કરીએ મિત્રો તો ઉત્સેચક ઉદ્દીપન. જો મિત્રો, રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારનાર પદાર્થો ઉદ્દીપકો કહેવાય. ઉદ્દીપકની આપણે સામાન્ય વ્યાખ્યા એવી આપતા હતા કે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન લે પરંતુ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે તેને ઉદ્દીપક કહેવાય. હવે જૈવ રાસાયણિક પ્રક્રિયા એટલે કે માનવ શરીર અને સજીવોના શરીરમાં થતી જે પ્રક્રિયાઓ છે તે જૈવ રાસાયણિક પ્રક્રિયા કહેવાય. આ જૈવ રાસાયણિક પ્રક્રિયાના ઉદ્દીપકોને ઉત્સેચકો કહેવાય મિત્રો.
જૈવ રાસાયણિક પ્રક્રિયાના ઉદ્દીપકો એટલે ઉત્સેચકો. ટૂંકમાં જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, જે પદાર્થો જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે તે જૈવ રાસાયણિક પ્રક્રિયાના ઉદ્દીપકો એટલે કે ઉત્સેચકો કહેવાય. આપણે વાત કરવાની છે ઉત્સેચક ઉદ્દીપન. ઉદાહરણોથી વાત કરીશ મિત્રો. જુઓ, ઉત્સેચકો છે તે પ્રોટીનના બનેલા અણુઓ છે. ઉત્સેચકો તે પ્રોટીનના બનેલા છે, એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયાના ઉદ્દીપકો ઉત્સેચકો તે પ્રોટીનના બનેલા અણુઓ છે. જુઓ મિત્રો, ઉદાહરણો લઈએ તો ખાંડનું વ્યુત્ક્રમણ. ખાંડનું વ્યુત્ક્રમણ શર્કરા C12H22O11, ખાંડ એટલે કે શર્કરા, સુક્રોઝ જેને સુક્રોઝ પણ કહીએ છીએ આપણે, સુક્રોઝનું જળ વિભાજન થાય તો તેના એકમો જે છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ તે છૂટા પડે. ગ્લુકોઝ ફ્રુક્ટોઝ તે છૂટા પડે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના અણુસૂત્રો C6H12O6 છે. આ પ્રક્રિયા ઇન્વર્ટેઝ ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થાય છે. ઇન્વર્ટેઝ ઉત્સેચક. આગળ વાત કરું મિત્રો તો એક અન્ય ઉદાહરણ લઈએ. ગ્લુકોઝનું આથવણ ઝાયમેઝ ઉત્સેચક દ્વારા થાય. ઝાયમેઝ ઉત્સેચક દ્વારા તો ઇથેનોલ પ્રાપ્ત થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ પણ ઉત્પન્ન થાય છે. જો મિત્રો ત્રીજું ઉદાહરણ લઈએ તો સ્ટાર્ચ C6H11O5. સ્ટાર્ચ છે એ ગ્લુકોઝના ઘણા બધા એકમોના જોડાણથી બનેલો પોલિમર છે. તેનું જો જળ વિભાજન કરવામાં આવે, અહીં બેલેન્સ માટે 2 મોલ લઉં છું સ્ટાર્ચના એકમો, તો ડાયાસ્ટેજ ઉત્સેચક દ્વારા ગ્લુકોઝનું પોલિમર એટલે કે સ્ટાર્ચનું જળ વિભાજન થાય ડાયાસ્ટેજ ઉત્સેચકની હાજરીમાં, તો માલ્ટોઝ પ્રાપ્ત થાય છે. C12H22O11 માલ્ટોઝ 2N મોલ થશે મિત્રો. 2N મોલ માલ્ટોઝ પ્રાપ્ત થાય છે. આગળ ઉપર વાત કરું, ચોથું ઉદાહરણ. માલ્ટોઝ શું છે મિત્રો? માલ્ટોઝ ગ્લુકોઝના 2 એકમોથી બનેલો અણુ છે. તો માલ્ટોઝ C12H22O11 માલ્ટોઝનું જળ વિભાજન એ માલ્ટેઝ ઉત્સેચક દ્વારા થાય તો 2 મોલ ગ્લુકોઝ પ્રાપ્ત થાય. ગ્લુકોઝના 2 એકમો પ્રાપ્ત થાય. ઓકે મિત્રો, હવે આપણે ચર્ચા કરીએ. જો ખાંડનું વ્યુત્ક્રમણ એ ઇન્વર્ટેજ ઉત્સેચક, વ્યુત્ક્રમણ એ ખરેખર જળ વિભાજન જ છે. ખાંડનું જળ વિભાજન થાય તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એકમો તેના છૂટા પડે, જે ઇન્વર્ટેજ ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થતી પ્રક્રિયા છે. ગ્લુકોઝનું આથવણ ઝાયમેઝ ઉત્સેચક દ્વારા થાય તો આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. સ્ટાર્ચનું જળ વિભાજન થાય. સ્ટાર્ચ વિરાટ અણુ છે ગ્લુકોઝના એકમોના જોડાણથી બનેલો. તેનું જો જળ વિભાજન થાય તો માલ્ટોઝ પ્રાપ્ત થાય છે અને તે ડાયાસ્ટેજ ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થતી પ્રક્રિયા છે. માલ્ટોઝ શું છે મિત્રો? ગ્લુકોઝના 2 એકમોના જોડાણથી બનેલો અણુ. તો સ્ટાર્ચ જે વિરાટ અણુ છે તેનું જળ વિભાજન થાય તો ગ્લુકોઝના 2 એકમો જોડાયેલા હોય તેવો માલ્ટોઝ પ્રાપ્ત થાય છે. અને માલ્ટોઝનું પણ જો આગળ જળ વિભાજન થાય માલ્ટેઝ ઉત્સેચક દ્વારા તો ગ્લુકોઝના એકમો છૂટા પડતા હોય છે. હવે મિત્રો આ એક પહેલી પ્રક્રિયા, ત્રીજી પ્રક્રિયા અને ચોથી પ્રક્રિયા. આ જો બધી જ પ્રક્રિયાઓ જળ વિભાજનની પ્રક્રિયાઓ છે, પાણી સાથેની પ્રક્રિયા. એક છે સુક્રોઝનું જળ વિભાજન, એક છે સ્ટાર્ચનું જળ વિભાજન, એક છે માલ્ટોઝનું જળ વિભાજન. હવે ત્રણેય પ્રક્રિયા છે જળ વિભાજનની, છતાંય ત્રણેયમાં ઉદ્દીપકો એટલે કે ઉત્સેચકો જુદા જુદા છે. આ બધી જૈવ રાસાયણિક પ્રક્રિયા છે એટલે ઉદ્દીપક શબ્દ ન વપરાય, ઉત્સેચક શબ્દ વપરાય. તો અહીં એક બાબત સમજવા જેવી છે. જો મિત્રો
રાસાયણિક પ્રક્રિયાઓમાં એવું જોવા મળતું હોય છે કે કોઈ પર્ટિક્યુલર ઉદ્દીપક એકથી વધુ પ્રક્રિયાઓનું ઉદ્દીપન કરી શકતો હોય છે, અથવા તો આપેલ પ્રક્રિયા એકથી વધુ ઉદ્દીપકો વડે ઉદ્દીપિત થઈ શકતી હોય છે. પરંતુ જૈવ રાસાયણિક પ્રક્રિયા ખૂબ જ વિશિષ્ટ હોય છે. ઉત્સેચક ખૂબ જ વિશિષ્ટ હોય છે. ઉત્સેચક માનો કે માલ્ટોઝનું જો જળ વિભાજન કરવું હોય તો માત્ર ને માત્ર માલ્ટેજ ઉત્સેચક દ્વારા જ થાય, અન્ય ઉત્સેચક દ્વારા નહીં. અને હું એમ પણ કહીશ કે આપેલ પ્રક્રિયા માલ્ટેજ ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થાય અને માલ્ટેજ ઉત્સેચક આપેલ પ્રક્રિયાને જ ઉદ્દીપિત કરી શકે, અન્યને નહીં. કહેવાનો અર્થ છે મિત્રો કે આ જળ વિભાજનની પ્રક્રિયા છે, આ જળ વિભાજનની પ્રક્રિયા છે, આ જળ વિભાજનની પ્રક્રિયા છે, તો તમારે માલ્ટોઝનું જળ વિભાજન કરવું હોય તો માલ્ટેજ ઉત્સેચક જોઈએ જ. સુક્રોઝનું જળ વિભાજન કરવું હોય તો ઇન્વર્ટેજ ઉત્સેચક જ જોઈએ. અહીં માલ્ટેજ ઉત્સેચક કામ ન કરી શકે, અથવા તો અહીં ઇન્વર્ટેજ ઉત્સેચક કામ ન કરી શકે. મિત્રો, સ્પષ્ટતાપૂર્વક જણાવું છું કે જૈવ રાસાયણિક પ્રક્રિયા ખૂબ જ વિશિષ્ટ છે. ઉત્સેચક ઉદ્દીપન ખૂબ જ વિશિષ્ટ છે. આપેલ પ્રક્રિયા આપેલ ઉત્સેચક દ્વારા જ ઉદ્દીપિત થાય અને આપેલ ઉત્સેચક આપેલ પ્રક્રિયા સિવાય કોઈ પ્રક્રિયાનું ઉદ્દીપન ના કરી શકે. તો ખૂબ જ વિશિષ્ટ છે ઉત્સેચકીય ઉદ્દીપન. રાસાયણિક પ્રક્રિયામાં એવું જોવા મળે કે એક કરતા વધુ રાસાયણિક પ્રક્રિયાઓ એક જ ઉદ્દીપક દ્વારા ઉદ્દીપિત થતી જોવા મળે, અથવા તો આપેલ એક રાસાયણિક પ્રક્રિયા એક કરતા વધુ ઉદ્દીપકો દ્વારા ઉદ્દીપિત થઈ શકતી હોય. જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉત્સેચકીય ઉદ્દીપનમાં એવું જોવા મળતું નથી. તે ખૂબ જ સિલેક્ટિવ છે મિત્રો. આપેલ પ્રક્રિયા ચોક્કસ ઉત્સેચક દ્વારા જ ઉદ્દીપિત થાય અને આપેલ ઉત્સેચક આ પ્રક્રિયા સિવાય કોઈ બીજી પ્રક્રિયાનું ઉદ્દીપન કરી શકે નહીં. આગળ જોઈએ મિત્રો અન્ય ઉદાહરણો. તો દાખલા તરીકે યુરિયા, NH2CO NH2 યુરિયા. આ યુરિયાનું જે જળ વિભાજન થાય તો પ્રાપ્ત થાય છે એમોનિયા પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. મિત્રો જુઓ, આ પ્રક્રિયા છે એ યુરેઝ ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થાય છે. ફરી વખત જળ વિભાજનનું ઉદાહરણ આવ્યું મિત્રો. યુરિયાનું જળ વિભાજન જ છે પણ યુરેઝ ઉત્સેચક દ્વારા થાય, અન્ય દ્વારા ન થઈ શકે. અન્ય ઉદાહરણો જોઈએ મિત્રો. તો પ્રોટીન. મિત્રો, પ્રોટીનનું જળ વિભાજન થાય તો પ્રોટીનનું જળ વિભાજન છે એ પેપ્સિન ઉત્સેચક દ્વારા થાય છે. અને પ્રોટીન છે એ એમિનો એસિડના બનેલા વિરાટ અણુઓ છે. ઘણા બધા એમિનો એસિડ જોડાઈ અને વિરાટ અણુ બનાવે તે પ્રોટીન છે, વિરાટ અણુ. હવે પેપ્સિન ઉત્સેચક દ્વારા જો પ્રોટીનનું જળ વિભાજન થાય તો પેપ્ટાઇડ બને છે. પેપ્ટાઇડ. તો મિત્રો પેપ્ટાઇડ શું છે? પ્રોટીન ને પેપ્ટાઇડ વચ્ચે શું ફેર છે? પ્રોટીન છે એ એમિનો એસિડના વિરાટ અણુ છે, તેના જો નાના નાના ટુકડા થાય તો તેને પેપ્ટાઇડ કહેવાય. તો પ્રોટીનનું જળ વિભાજન થાય તો એમિનો એસિડની નાની નાની શૃંખલાઓ પેપ્ટાઇડ બને અને પેપ્ટાઇડનું જો જળ વિભાજન થાય, પેપ્ટાઇડનું પણ જો આગળ જળ વિભાજન થાય તો એમિનો એસિડ છૂટા પડે. એક વાતને સમજો મિત્રો, એમિનો એસિડના એકમો એકબીજા સાથે જોડાય તો પેપ્ટાઇડ બને ઓછી સંખ્યામાં, અને જો વધુ સંખ્યામાં એટલે કે પેપ્ટાઇડ એકબીજા જોડાઈને વિરાટ અણુ બનાવે તો એને પ્રોટીન કહેવાય. તો પ્રોટીનનું જળ વિભાજન થાય, પેપ્ટાઇડ મળે, પેપ્ટાઇડનું આગળ જળ વિભાજન થાય તો એમિનો એસિડ પ્રાપ્ત થાય, મૂળભૂત એકમો તેના. હવે પ્રોટીનનું જળ વિભાજન પેપ્સિન ઉત્સેચક વડે થાય તો પેપ્ટાઇડ બને, અને જો પ્રોટીનનું જળ વિભાજન એ પેન્ક્રિયાટિક ટ્રિપ્સિન વડે થાય, પેન્ક્રિયાટિક ટ્રિપ્સિન વડે થાય, જે પેન્ક્રિયાસમાંથી ઉત્પન્ન થતો હોય છે, ટ્રિપ્સિન વડે થાય તો એમિનો એસિડ બને. જો મિત્રો બંને પ્રક્રિયા જળ વિભાજનની છે. પ્રોટીનનું જળ વિભાજન પેપ્સિન ઉત્સેચક દ્વારા થાય તો માત્ર પેપ્ટાઇડ સુધી સીમિત રહે પ્રક્રિયા, અને પ્રોટીનનું જળ વિભાજન જો ટ્રિપ્સિન વડે થાય તો તમામ એકમો એમિનો એસિડના છૂટા
પડી જાય। મિત્રો, આ પ્રક્રિયા છે એ જઠરમાં થાય છે અને આ પ્રક્રિયા છે તે આંતરડામાં થતી હોય છે। જઠરમાં પ્રોટીનનું જળ વિભાજન પેપ્સિન ઉત્સેચક દ્વારા થઈ અને પેપ્ટાઇડ બનતું હોય છે, જ્યારે આંતરડામાં ન પચેલો પ્રોટીન કે પેપ્ટાઇડ તમામનું જળ વિભાજન ટ્રિપ્સિન ઉત્સેચક વડે થતા એમિનો એસિડ પ્રાપ્ત થાય છે। તો મિત્રો, બંને પ્રોટીનના જળ વિભાજનની પ્રક્રિયા છે, પણ જો અહીં ભેદ, પેપ્સિન ઉત્સેચક હશે તો પ્રોટીનનું જળ વિભાજનથી પેપ્ટાઇડ સુધી સીમિત રહેશે પ્રક્રિયા, અને જો ટ્રિપ્સિન વડે થશે ઉત્સેચક તો એમિનો એસિડ પ્રાપ્ત થશે। અને લેક્ટોઝ શર્કરા જે દૂધમાં હોય છે, આપણે જાણીએ છીએ દૂધમાંથી દહીંનું બનવું, તો લેક્ટોબેસિલસ બેક્ટેરિયા એ લેક્ટોબેસિલી ઉત્સેચક છે, જેને ઘણી વખત લેક્ટેઝ ઉત્સેચક દ્વારા પણ ઓળખવામાં આવે છે। તો લેક્ટોબેસિલી ઉત્સેચક દ્વારા લેક્ટોઝનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે। લેક્ટિક એસિડ એટલે કે દૂધમાંથી દહીંનું બનવું। દૂધમાં લેક્ટોઝ શર્કરા હોય છે, જેનું લેક્ટિક એસિડમાં રૂપાંતર એ લેક્ટોબેસિલી ઉત્સેચક દ્વારા થતું હોય છે। મિત્રો, ફરીવાર સ્પષ્ટતા કરી દઉં છું કે કોઈ પણ પ્રક્રિયામાં અહીં જે ઉત્સેચકો લખેલા છે તે ઉત્સેચકો આપેલ પ્રક્રિયા સિવાય અન્ય કોઈ પણ પ્રક્રિયાનું ઉદ્દીપન કરી શકતા નથી, અને આપેલ પ્રક્રિયા આપેલ ઉત્સેચક સિવાય અન્ય ઉત્સેચકો દ્વારા ઉદ્દીપિત થઈ શકતી નથી। તો આ થયું ઉત્સેચક ઉદ્દીપનના ઉદાહરણો। મિત્રો, આગળ જોઈએ હવે ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા। ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા। ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતામાં જો પહેલા મુદ્દાની હું ચર્ચા કરું તો તે ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ હોય છે। કોણ? ઉત્સેચક। ઉત્સેચક ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ હોય છે। એક ઉદાહરણ દ્વારા એવું કાર્યક્ષમતાની જો વાત કરીએ તો એવું કહી શકાય કે ઉત્સેચકનો એક અણુ છે એ પ્રતિ મિનિટ પ્રક્રિયકના 10 લાખ અણુઓનું ઉદ્દીપન કરી શકતો હોય છે, નિપજમાં રૂપાંતર કરી શકતો હોય છે। ફરીવાર કહું છું મિત્રો, ઉત્સેચકનો એક અણુ પ્રતિ મિનિટ પ્રક્રિયકોના 10 લાખ અણુઓનું નિપજમાં પરિવર્તન કરી શકતો હોય છે। તો આ છે એની વિશિષ્ટ કાર્યક્ષમતા। મિત્રો, એવું પણ કહેવામાં આવે છે કે જૈવ રાસાયણિક પ્રક્રિયાના ઉદ્દીપકો એટલે કે ઉત્સેચકો પ્રક્રિયાનો વેગ લાખો ગણો વધારી દે છે, અને એવું પણ કહેવામાં આવે છે કે કદાચ જો ઉત્સેચક ન હોય ને તો પ્રક્રિયાનો વેગ એટલો બધો ધીમો હોય કે એમ કહી શકાય કે પ્રક્રિયા જ થતી નથી। એટલે કે ઉત્સેચક વગર પ્રક્રિયા સંભવી શકતી જ નથી। કહેવાનો અર્થ છે મિત્રો કે જો જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ઉત્સેચક હાજર નહીં હોય તો વેગ એટલો બધો ધીમો હશે કે નિપજ લગભગ પ્રાપ્ત જ નહીં થાય, પણ ઉત્સેચક હશે તો ખૂબ જ ઝડપથી નિપજ પ્રાપ્ત થશે। એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ લાખો ગણો વધારી દે છે ઉત્સેચકો, એટલા વિશિષ્ટ કાર્યક્ષમ છે। બીજા મુદ્દાની વાત કરું મિત્રો તો ઉત્સેચકની ઉદ્દીપન ક્રિયાવિધિમાં તેનો એક ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ છે। ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ, જેની ચર્ચા હમણાં જ કરી હતી મિત્રો કે કોઈ પર્ટિક્યુલર ઉત્સેચક કોઈ પર્ટિક્યુલર પ્રક્રિયાનું જ ઉદ્દીપન કરી શકે છે, અન્યનું નહીં, અને આપેલ પ્રક્રિયા આપેલ ઉદ્દીપક સિવાય આપેલ ઉત્સેચક સિવાય અન્ય કોઈ ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થઈ શકતી નથી। તો એનો વિશિષ્ટ સ્વભાવ છે ઉત્સેચકનો કે આપેલ ઉત્સેચક આપેલ પ્રક્રિયા સિવાય અન્ય કોઈ પણ પ્રક્રિયાનું ઉદ્દીપન કરી શકતો નથી। મુદ્દા નંબર 3 મિત્રો કે ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયા કોઈ ચોક્કસ તાપમાનના ગાળામાં જ થઈ શકે છે।
298 થી તાપમાનનો ગાળો। મિત્રો મહત્વની વાત છે કે આપેલ તાપમાનના ગાળામાં જ ઉત્સેચક આપેલ પ્રક્રિયાનું ઉદ્દીપન કરી શકે છે અને શ્રેષ્ઠ તાપમાનનો ગાળો જો ઉત્સેચકીય ઉદ્દીપન માટે હોય તો તે છે 298 થી 310 કેલ્વિન। 298 થી 310 કેલ્વિનનો જે તાપમાનનો ગાળો છે તેમાં ઉત્સેચકીય ઉદ્દીપન સારી રીતે થઈ શકે છે। કારણ શું મિત્રો? કારણ કે ઉત્સેચકો છે એ જૈવિક અણુઓ છે, તે પ્રોટીનના અણુઓ છે। હવે 298 કરતા ઓછું તાપમાન હશે તો ઉત્સેચકો છે તેની સક્રિયતા ઘટશે અને 310 કેલ્વિન કરતા જો વધુ તાપમાન હશે તો ઉત્સેચકોનું પોતાનું વિઘટન મળશે થવા અને એટલે જ આ તાપમાનના ગાળામાં ઉત્સેચકો એ ખૂબ જ સક્રિય હોય છે। આથી ઓછું તાપમાન હશે તો ઉત્સેચકોની સક્રિયતા ઘટશે અને જો વધારે તાપમાન હશે તો ઉત્સેચકોનું પોતાનું જ વિઘટન મળશે થવા તો તે ઉદ્દીપન કાર્ય કરી શકશે નહીં। માનવ શરીરનું તાપમાન 310 કેલ્વિન હોય છે મિત્રો, તેથી માનવ શરીરમાં ઉત્સેચકનું ઉદ્દીપન યોગ્ય રીતે થતું હોય છે। તદુપરાંત ચોથો મુદ્દો છે મિત્રો આ અનુકૂળ તાપમાનનો ગાળો। પછી છે અનુકૂળ પીએચ। અનુકૂળ પીએચ મિત્રો, અનુકૂળ પીએચ ઉત્સેચકો કોઈ ચોક્કસ પીએચ ના ગાળામાં જ સક્રિય હોય છે અને એ પીએચ નો ગાળો છે 5 થી 7। જો ઉત્સેચક ઉદ્દીપન જે દ્રાવણમાં થાય છે તે દ્રાવણનો પીએચ 5 થી 7 ના ગાળાનો હશે તો જ ઉત્સેચક ઉદ્દીપન સારી રીતે થઈ શકશે, અન્યથા નહીં। તો મિત્રો ઉત્સેચક ઉદ્દીપન ખૂબ જ સેન્સિટિવ છે એવું કહી શકાય। ઓછું તાપમાન હશે તોય નહીં થાય, વધુ તાપમાન હશે તોય નહીં થાય, ઓછી પીએચ હશે તોય નહીં થાય, વધુ પીએચ હશે તોય નહીં થાય। નિયત તાપમાનનો ગાળો, નિયત પીએચ ના ગાળામાં જ ઉત્સેચક ઉદ્દીપન સારી રીતે થઈ શકે છે, અન્યથા નહીં। પાંચમો મુદ્દો છે મિત્રો કે ઉત્તેજક। બે શબ્દો છે આમાં, ઉત્તેજક અને સહ ઉત્સેચક। સહ ઉત્સેચક મિત્રો પહેલા વાત કરું સહ ઉત્સેચક તો કે વિટામિન જે બિન પ્રોટીન અણુઓ છે, ઉત્સેચકો પ્રોટીનના અણુઓ છે જ્યારે વિટામિન બિન પ્રોટીન અણુઓ છે। વિટામિનના અણુઓ ઉત્સેચકો માટે સહ ઉત્સેચક તરીકે વર્તે છે। મિત્રો રાસાયણિક પ્રક્રિયામાં એક શબ્દ આપણે વાપર્યો હતો પ્રવર્ધક। પ્રવર્ધક એટલે શું? તો કે ઉદ્દીપકની ઉદ્દીપન સક્રિયતામાં વધારો કરે તેને પ્રવર્ધક કહેવાય। તેમ ઉત્સેચકોની ઉદ્દીપન સક્રિયતામાં વધારો કરે તેવા પદાર્થો છે સહ ઉત્સેચક અને ઉત્તેજક। હવે સહ ઉત્સેચક તે વિટામિનના અણુઓ છે મિત્રો, જેની ખૂબ જ ઓછી માત્રા હોય તો પણ તે ઉત્સેચકની ઉદ્દીપન સક્રિયતામાં વધારો કરતા હોય છે, તે સહ ઉત્સેચક કહેવાય છે। અને ઉત્તેજક એટલે અમુક ધાતુ આયનો જેમ કે સોડિયમ આયન છે, મેંગેનીઝ છે, કોબાલ્ટ આયન છે, કોપર આયન છે। આ આયનો જો ઉત્સેચક સાથે બંધ દ્વારા જોડાયેલા હોય તો તે પણ ઉત્સેચકની ઉદ્દીપન સક્રિયતામાં વધારો કરનાર હોય છે, તેને કહેવામાં આવે છે ઉત્તેજક। તો અમુક ધાતુ આયનો ઉત્સેચકો માટે ઉત્તેજક તરીકે પણ વર્તતા હોય છે। અને પછી છે નિરોધકો। નિરોધકો એટલે શું? તો મિત્રો આપણે વાત કરી હતી ઉદ્દીપકીય વિષ, પોઈઝન, ઝેર, એટલે એવા પદાર્થ જે ઉદ્દીપકની ઉદ્દીપન સક્રિયતામાં ઘટાડો કરે તેને ઉદ્દીપકીય ઝેર કહેવાય। જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપકીય ઝેર નહીં બોલતા નિરોધકો બોલીએ છીએ, એટલે કે વિષ જ છે તે। માનો કે અમુક દવાના અણુઓ હોય ને મિત્રો, એ ઉત્સેચક સાથે જોડાય અને ઉત્સેચકની ઉદ્દીપન સક્રિયતામાં ઘટાડો કરતા હોય છે અથવા તો તેનો નાશ પણ કરી નાખતા હોય છે, એટલે કે ઉત્સેચકની ઉદ્દીપન ક્ષમતાનો સાવ નાશ કરી નાખે અથવા ઘટાડો કરે તો તેને કહેવાય નિરોધકો, જે ઉદ્દીપકીય ઝેર કહીએ છીએ રાસાયણિક પ્રક્રિયામાં આપણે। તો મિત્રો આ વાત થઈ ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાની। છેલ્લી વાત કહી દઉં મિત્રો તો ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ।
જે તદ્દન રાસાયણિક પ્રક્રિયાઓની ક્રિયાવિધિ જેવી જ કંઈક છે. ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ. મિત્રો ફરીવાર વાત કરી દઉં કે ઉત્સેચક ઉદ્દીપન ખૂબ જ વિશિષ્ટ છે. આપેલ ઉત્સેચક આપેલ પ્રક્રિયાનું જ ઉદ્દીપન કરી શકે અથવા તો આપેલ પ્રક્રિયા આપેલ ઉત્સેચક સિવાય કોઈ ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત ન થાય. તો આ સંબંધને કહેવામાં આવે છે મિત્રો તાળા ચાવીનો સંબંધ. તાળા ચાવીનો સંબંધ. મિત્રો કોઈ તાળું તેની પર્ટિક્યુલર ચાવી દ્વારા જ ખુલે, અન્ય ચાવી દ્વારા નહીં. અને એ ચાવી આપેલ તાળા સિવાય કોઈ તાળાને ખોલી ના શકે. અહીં તાળું જે છે તે પ્રક્રિયકો છે અને ચાવી છે તે ઉત્સેચક છે, એમ સમજો મિત્રો. તો આપેલ તાળું પોતાની ચાવી દ્વારા જ ખુલશે અને ઈ ચાવી એ તાળા સિવાય અન્ય કોઈ તાળાને નહીં ખોલી શકે. આ થયો તાળા ચાવીનો સંબંધ. તો ઉત્સેચક ઉદ્દીપન તાળા ચાવીનો સંબંધ ધરાવે છે. અને ધારો કે આ ઈ એન્ઝાઇમ એટલે ઉત્સેચક છે, આ એસ પ્રક્રિયકનો અણુ છે. તો સૌપ્રથમ શું થાય મિત્રો, ઉત્સેચક છે એ પ્રક્રિયાર્થીના અણુ સાથે જોડાણ કરશે અને મધ્યવર્તી સંકીર્ણ બનાવશે. આ મધ્યવર્તી સંકીર્ણ તદ્દન અસ્થાયી હશે. તે મધ્યવર્તી સંકીર્ણનું વિઘટન થઈ પ્રોડક્ટ પી નિપજ પ્રાપ્ત થશે અને ઉત્સેચક પાછો મળશે અને વળી પાછો નવા પ્રક્રિયકના અણુને પોતાની સપાટી પર સ્થાન આપશે. જો મિત્રો ઉત્સેચકની સપાટી પરના સક્રિય સ્થાન પર પ્રક્રિયાર્થીનો અણુ આક્રમણ કરે, તેની સાથે જોડાય, સક્રિયકૃત સંકીર્ણ બને, સક્રિયકૃત સંકીર્ણનું વિઘટન થાય, નિપજ પ્રાપ્ત થાય અને ઉત્સેચક પાછો મળે. તો આ થયું ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ અને તાળા ચાવીનો પણ સંબંધની વાત કરી આપણે. આભાર મિત્રો.